નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં સીધે જ વાત કરીશું 25 મે 2026ના કોમોડિટી માર્કેટની. સોના ચાંદીના બજારમાં અત્યારે જે હલચલ ચાલી રહી છે ને, એના માત્ર આંકડાઓ જ નહીં પણ એની પાછળની આર્થિક નીતિઓ અને માર્કેટના અસલી ટ્રેન્ડ્સને આપણે ડીકોડ કરવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. તમે કદાચ આજના સમાચારોમાં એક હેડલાઇન બધે જ જોઈ હશે કે અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું સસ્તું થયું. પ્રથમ નજરે સાંભળીને કોઈ પણ ગ્રાહકને ખુશી થઈ જાય, ખરું ને? પણ જરા ઊભા રહો. શું ખરેખર બજારમાં એટલો મોટો ફાયદો થઈ રહ્યો છે? આ આકર્ષક હેડલાઇન પાછળનું ગણિત ખરેખર શું કહે છે તે સમજવું બહુ જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ સોનાના ભાવમાં આવેલા તાજેતરના ફેરફારોની. જુઓ, 25 મેની સવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ નોંધાયો 1,59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. બસ આ જ એ આંકડો છે જેના લીધે બધે વાતો થઈ રહી છે કે સોનું સસ્તું થયું. હવે એક જ દિવસના ટૂંકા ગાળાની વાત કરીએ તો આ ઘટાડો ચોક્કસપણે નોંધપાત્ર લાગે છે. પણ હવે ધ્યાનથી સાંભળજો. દૈનિક ઘટાડાથી એકદમ વિપરીત જો આપણે સાપ્તાહિક ડેટા એટલે કે આખા અઠવાડિયાનું ચિત્ર જોઈએ ને તો સ્ટોરી સાવ બદલાઈ જાય છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં 24 કેરેટ સોનાના ભાવમાં ખરેખર 2,130 રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો છે. મતલબ કે સોમવારની સવારનો આ ઘટાડો ખાલી એક નાનકડી રાહત જ છે. જો આપણે મોટું પિક્ચર જોઈએ તો સોનું હજુ પણ બજારમાં એકદમ મજબૂત પકડ જમાવીને બેઠું છે. અને હા, આ તેજી માત્ર 24 કેરેટ પૂરતી સીમિત નથી રહી. આપણા દાગીના બનાવવા માટે જે 22 કેરેટ સોનું વપરાય છે ને, તેમાં પણ સાપ્તાહિક ધોરણે 1,950 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે અત્યારે બજારમાં કેટલી જબરદસ્ત અસ્થિરતા અને વોલેટિલિટી જોવા મળી રહી છે. ચાલો હવે નજર કરીએ અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ પર. આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક ટેક્સ અને ડિમાન્ડના કારણે દરેક શહેરમાં ભાવ થોડા અલગ હોય છે. જેમ કે દિલ્હીમાં 24 કેરેટનો ભાવ 1,59,200 રૂપિયા છે, જે અત્યારે સૌથી ઊંચો લાગી રહ્યો છે. એની સામે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં આ જ ભાવ સહેજ ઘટીને 1,59,050 રૂપિયાની આસપાસ છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરોમાં આ આંકડો 1,59,100 રૂપિયા પર ચાલી રહ્યો છે. આ નાનો તફાવત જ બતાવે છે કે તમે કયા માર્કેટમાંથી ખરીદી કરી રહ્યા છો તે કેટલું મહત્વનું છે. હવે વાત કરીએ ચાંદીના બજારમાં જોવા મળતી મોટી વધઘટની. સૌથી પહેલાં તો તમારે આ એક બહુ મોટા આંકડા પર ધ્યાન આપવાની જરૂર છે, 4 લાખ રૂપિયા. જી હા, આ વર્ષની શરૂઆતમાં જ એટલે કે જાન્યુઆરીમાં આપણા સ્થાનિક બજારમાં ચાંદીએ પ્રતિ કિલો 4 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી પાર કરી નાખી હતી. આ આંકડાને આપણે એક બેઝલાઇન તરીકે મગજમાં રાખવો પડશે. હવે જુઓ બજારનો સૌથી મોટો વિરોધાભાસ. એક તરફ આપણા ભારતીય બજારમાં ચાંદીનો ભાવ ઘટીને 2,84,900 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે. પણ જો તમે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જુઓ ને તો ત્યાં હાજર ચાંદીના ભાવમાં 3.9%નો જંગી ઉછાળો આવ્યો છે. મતલબ કે દેશમાં કડાકો અને વિદેશમાં ઉછાળો, આ બંને એકસાથે કેવી રીતે બની શકે? આ જ વસ્તુ બજારના આખા ગણિતને અત્યંત જટિલ બનાવી દે છે. તો હવે સમજીએ આની પાછળની આયાત ડ્યુટી અને નિષ્ણાતોના મતને. એક્સપર્ટ્સનું માનવું છે કે તાજેતરમાં સરકારે સોના પરની આયાત ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે વધારો કર્યો છે ને, એ આ બધી જ ઉથલપાથલ પાછળનું મુખ્ય કારણ છે. નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે આ ડ્યુટી વધારાને લીધે સ્થાનિક બજારમાં ભાવો એકદમ કૃત્રિમ રીતે ઊંચા જતા રહે છે. અને સ્વાભાવિક છે કે તેની સીધી અસર માર્કેટની ફિઝિકલ ડિમાન્ડ પર પડે. એટલે કે લોકો સોનું ખરીદવાનું થોડું ટાળે છે, જેના કારણે બજારમાં હંગામી ધોરણે માંગમાં ઘટાડો જોવા મળે છે. આ જ મુદ્દે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું એક બહુ જ રસપ્રદ અને સીધું નિવેદન સામે આવ્યું છે. તેમનું સ્પષ્ટ મત છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી દેશમાં આયાત ક્યારેય ઘટતી નથી. ઉલટાનું તે માત્ર ને માત્ર કિંમતોમાં જ વધારો કરે છે. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. ઉદ્યોગ જગત માને છે કે તમે ટેક્સ વધારીને લોકોના ખિસ્સા પર ભાર ચોક્કસ નાખી શકો છો, પણ ભારતમાં જે સોના પ્રત્યેનો લગાવ અને મૂળભૂત માંગ છે તેને તમે રોકી શકતા નથી. અને આ બધી ચર્ચાના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જ્વેલરી રિટેલર્સ પણ હવે કહી રહ્યા છે કે શું માત્ર આયાત ડ્યુટી વધાર્યા કરવાને બદલે સોના ચાંદીના આયાત થતા જથ્થાને જ સીધી રીતે કંટ્રોલ કરવો એ વધારે સારી નીતિ ન બની શકે? શું તમને એવું લાગે છે કે ભાવને નિયંત્રિત કરવા માટેનો આ નવો અભિગમ ભવિષ્યમાં કામ કરશે ખરો? આ એક એવો પ્રશ્ન છે જે સરકાર અને બજાર બંનેને વિચારતા કરી દેશે.
તો આજના આ વિચાર સાથે આપણે આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. જોડાયેલા રહેજો, ફરી મળીશું આવા જ સચોટ વિશ્લેષણ સાથે.